ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ હેટ્રિકના શ્રી ગણેશ શરૂ કર્યા. પ્રથમ 3 રાઉન્ડમાં તેઓ 14,000થી વધુ મતની સરસાઈ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારથી ધરાવી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠકનું આજે મતગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા, અધિક કલેક્ટર નીતેશ પંડ્યા અને ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈના સીધા નેતૃત્વ હેઠળ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં સવારે 8 કલાકે મતગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 2 રાઉન્ડ પરિપૂર્ણ કરાયા છે, ત્યારે 7,000 મતથી ભાજપના વિનોદ ચાવડા આગળ છે અને હેટ્રિક તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને અપેક્ષા મુજબ તેઓ દરેક રાઉન્ડમાં આગળ હશે તેવી અપેક્ષા હતી. એ અપેક્ષા જે ફળીભૂત થઈ છે. પ્રથમ 2 રાઉન્ડમાં 7,000થી વધુ લીડ વિનોદ ચાવડા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર નીતિશ લાલણ ઉપર ધરાવી રહ્યા છે. 2 રાઉન્ડના અંતે 7,000 મતથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. ચૂંટણી મતગણતરીના વર્તુળોમાંથી જાણવા મળ્યા અનુસાર સવારના 7 વાગ્યે મતગણતરી શરૂ કરી દેવામાં આવી હતી. કોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને હથિયારધારી બીએસએફના જવાનોની ઉપસ્થિતિમાં મતગણતરીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 14 ટેબલો ઉપર મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે 7 વિધાનસભા બેઠકો પર એક સાથે મતગણતરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને નોટો મત અને જે પોસ્ટલ બેલેટથી મત પડ્યા હતા તેની પણ ગણતરી સાથોસાથ શરૂ કરી દેવામાં આવી છે. આમ પ્રથમ 2 રાઉન્ડના અંતે વિનોદ ચાવડા 7,000થી વધુ મતે આગળ હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો પર સરસાઈ ધરાવી રહ્યા છે. અને આમ વિનોદ ચાવડાએ હેટ્રિક નોંધાવવાના શ્રી ગણેશ શરૂ કરી દીધા છે અને મતકેન્દ્રની બહાર મોટી સંખ્યામાં લોકો અત્યારથી ઉમટ્યા છે અને ખાસ કરીને પરિણામો જાણવા માટે આતુર છે. સમગ્ર દેશમાં આજે એક સાથે મતગણતરીનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે કચ્છ લોકસભા બેઠકનું પણ ચૂંટણી મતગણતરીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.